નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ગુજરાતના બહુચર્ચિત માયાભાઈ આહિર, નવનીતભાઈ બાલદિયા અને જયરાજભાઈ આહિરના પ્રકરણમાં આજે એક નવો જ વળાંક આવ્યો છે અને આ વળાંકમાં સુરતની પાયલ વઘાસિયા નામની એક મહિલાએ નવનીતભાઈ પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે। આ આક્ષેપો સાચા છે કે ખોટા છે તે વાતમાં અત્યારે આપણે પડતા નથી, પરંતુ જો તેમના આક્ષેપો સાચા હોય તો વાત એ છે કે અત્યાર સુધી આ પાયલબેન ક્યાં હતા? પાયલબેને અત્યાર સુધી પોલીસ ફરિયાદ કેમ ન કરી? પાયલબેન એમ કહે છે કે મેં વાત કરી નવનીતભાઈ સાથે, તેઓ મોબાઈલ ફોન પર દેખાડે છે કે મેં નવનીતભાઈ સાથે વાત કરી છે। તો વાત અહીં એ પણ છે કે તેઓ નવનીતભાઈનો સહયોગ માંગી રહ્યા છે ફોનમાં કે નવનીતભાઈ તમે મારી સાથે છો ને? આ પણ એક સવાલ ઊભો કરે છે, નવનીતભાઈના સહયોગની તમારે શું જરૂર છે? તમે જ્યારે નવનીતભાઈ સામે આક્ષેપ કરો છો તો નવનીતભાઈની સાથે તમારે તેમના સહયોગની જરૂર શું છે? બીજું કે મહિલા એમ કહે છે કે કરોડો રૂપિયાની જમીનનો મામલો છે, આટલા કરોડની જમીનનો મામલો છે, આટલા વર્ષો જૂની મેટર છે, તો આજ સુધી આ સમગ્ર પ્રકરણ ક્યાં હતું? જ્યારે આ ઘટના બની ત્યારે સોલંકી બંધુઓ પાસે આ બેન ન્યાયની અપેક્ષા કરે છે। બેન જ્ઞાતિએ પટેલ છે, પટેલ સમાજમાં આ મામલે અત્યાર સુધી ક્યાં બેને કોઈ રજૂઆત ન કરી? પટેલ સમાજના 5 માથાઓને લઈને બેને કેમ કોઈ જગ્યાએ ચર્ચા કે વાત ન કરી કે મને ન્યાય અપાવો? આજે બેન જ્યારે આ સમગ્ર વિવાદ ઊભો થયો છે ત્યારે નવી જ વાત લઈને આવ્યા છે બેનના પતિ પણ ભાવેશભાઈ વઘાસિયા છે, તે પણ આમાં સાથે છે। બેન કાગળિયા બતાવે છે વિડીયોમાં। આમાં આપણે બેનનો વિરોધ પણ નથી કરતા, બેન સાચા છે કે ખોટા છે એ વાતમાં પણ નથી પડતા, પરંતુ અમુક સવાલો અહીં ઊભા થાય છે, જે સવાલો સ્વાભાવિક જ અનેક શંકા કુશંકાઓ ઊભી કરે છે। નવનીતભાઈ અત્યારે હોસ્પિટલમાં છે, નવનીતભાઈ હોસ્પિટલમાં છે અને બેન એમને રિંગ કરે છે। નવનીતભાઈ કહે છે કે બેન હું હોસ્પિટલમાં છું, હું તમારી સાથે પછી વાત કરું છું, આમાં જે કાંઈ હશે એમાં હું તમને પછી ફોન કરીને કહું છું। ત્યારે બહેન એમ કહે છે કે તમે કોના કહેવાથી આ બધું કર્યું એ મને કહો। એટલે કાં એવી વાત છે કે નવનીતભાઈએ કોઈના કહેવાથી કર્યું અથવા નવનીતભાઈએ કર્યું, સીધો આક્ષેપ નવનીતભાઈ સામે છે કે નહીં તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થતી નથી। આ સમગ્ર બાબતો આજે સવારથી મીડિયામાં ચર્ચામાં છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે બગદાણાનો જે મામલો ઊભો થયો ત્યારે જ આ સમગ્ર વિવાદ શા માટે બહાર આવ્યો? આ મામલે પણ તપાસ જરૂરી છે। પોલીસે પાયલબેન વઘાસિયાની પણ પૂછપરછ કરવી જોઈએ અને સમગ્ર ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ। બાપા સીતારામ, જય મંગલમાં। હું પાયલ વઘાસિયા સુરતથી બોલું છું અને મારું ગામ છે, મામાનું ગામ છે, જ્યાં કૌભાંડ થયું એની જ વાત કરીએ આપણે પર્સનલી, કે મારું મામાનું ગામ છે બેડા છે। આજે આ 2 દિવસથી જે કાંઈ થયું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા, તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું। હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર, આ બગદાણાના, આજે ઈ રોવે છે, અમે 1.5 વર્ષથી રોઈ છીએ। એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા સમાજને કહું છું એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર, 172 વીઘા, એમાં છે ડુંગરો, એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે। હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ, અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા, અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે। કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે, રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં। 10-15 ટ્રેક્ટર, 5 જીસીબી થી મારા મામાની ત્યાંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એને કાઢી લીધી છે। તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો?
સમાજનું નથી કેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કેતી. તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રોઉં છું. આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા માંડ્યા, અધિકારી દોડવા માંડ્યા, રાજકારણ ગમે તે હોય તમે મોટા મોટા બધા ગયા. તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય, અને આ સમાજને દાગ લગાડવાનું કામ કરે છે, અને સારું કામ નથી કર્યું. આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને, મારા પેપર ક્યાં ગયા? હું એક પેપર તમને બતાવું, મારા પેપર પડ્યા છે ઈ, કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાય. હું ન્યાય હવે માંગુ છું. હવે હું કહું છું કે મને કેમ નહીં, આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બેસી જાવ છો, તો મને બી કયો અને મને બી ન્યાય અપાવો. હું એટલું તમને કહેવા માંગુ છું. એક વખત કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી, મને નથી ખબર, અમારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કૌભાંડ કરે તોય તમે એની હારે ઉભા છો. આજે મને શરમ આવે છે, એક પટેલ પાટીદારની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા. એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેસી ગયા, તો મને ન્યાય અપાવો. હું એટલું તમારી પાસે માંગુ છું. બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.